ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. બહુ બધાના ફોન મેસેજ આવે છે હરિદ્વારને લઈને. તો હરિદ્વાર આપણે 7/7 જે અષાઢી બીજના તારીખ હતી કન્ફર્મ જ છે. તો જેને આવવું હોય ટિકિટ બુક કરાવવા માંડજો, કેમ કે દિવસ થોડા છે. ટિકિટ મળવી ન મળવી બધી મુશ્કેલ છે, કેમ કે બહુ બધા બહેનો ભાઈઓના મને આજે ફોન આવ્યા છે, કાલે આવ્યા હતા. પણ મેં કીધું કન્ફર્મ કરીને કહું તમને કે ફિક્સ જ છે એમ. થોડીક ફ્રી નહોતી એટલા માટે લાઈવ લેટ થઈ. તો આપણું હરિદ્વારમાં ઉત્તરાખંડ ગંગાજીના સાનિધ્યમાં આપણું શ્રી હરિ અન્નક્ષેત્ર, જે યાત્રિકો માટે રહેવું જમવું બધું ફ્રી રહેશે. અને એમાં થોડાક અમારા રૂલ્સ હશે કે કેટલા દિવસ આપવું, કેટલા દિવસ રોકાવા આપવા, એ બધું ફોલો કરવાનું રહેશે. કેમ કે બીજા યાત્રિકો આવતા હોય તો એને અમારે રહેવા આપવાનું હોય, એટલા માટે ત્યાં કોઈ ચાર્જ નહીં હોય. તમને જે ઈચ્છા થાય એ આપો તોય ભલે, ન આપો તોય ભલે. અને ત્યાં રહેવું જમવું ફ્રી. કેમ કે ઉત્તરાખંડમાં એક પહેલી આપણી એવી સંસ્થા બનશે શ્રી હરિ અન્નક્ષેત્ર યાત્રિકો માટે, જે દાનવી દાતાના સહયોગથી અમારે અમેરિકાના ભાઈ છે. જો કે મને નામ આપવાની તો ના પાડી છે, પણ એમના દ્વારા આખું આપણને આ જગ્યા છે એ બાય કરવામાં આવી છે, કે આપણને એ જગ્યા આપવામાં આવી છે. એટલે એમને કેટલો વિશ્વાસ હશે વિચારજો. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. આવવાનું છે હો ભાઈ બધાને. મેહુલભાઈ જે આવે ને એની યાર જ હવે વ્યવહાર રાખો, એવું રાખો. તો કોઈ પણને હરિદ્વાર આવવું હોય ઓપનિંગમાં તો બધાને આ જાહેર આમંત્રણ આપું છું. હું કોઈને પર્સનલ જો ફોન નહીં કરું. કોઈ પર્સનલ ફોનની રાહ જોતા હોય ને તો મને ટાઈમ જ નહીં હોય. એટલે કોઈ પર્સનલ ફોનની રાહ જોતા જ નહીં. હું જાહેર આમંત્રણ આપું છું. દેશ વિદેશમાંથી જેને પણ આવવું હોય બધા તમે આવી શકો છો, બધા આવી શકો છો. હું તમને એડ્રેસ ને બધું હું પોસ્ટ મૂકીશ. જે સમયે મારે મૂકવાનું હશે ને હું બધું પોસ્ટ લાઈવ કરીને તમને જણાવીશ. અત્યારે હું એડ્રેસ નહીં આપી શકું, ક્યાં આવવાનું શું બધું તમને જણાવીશ. તમે ખાલી તમારે આવવું હોય તો તમારે તમારી ટિકિટ બુક કરી દેજો અને તમે ચોક્કસ પધારી શકો છો. ત્યાં એવું કોઈ નથી કે તમે ન આવી શકો. 18 વરણમાં કોઈ પણ ભાઈઓ બહેનો બધા ઓપનિંગમાં આવી શકે છે. આપણે એક યજ્ઞ રાખ્યો છે કુંભ ઘડો મૂકવાનું, એ બધું એ રીતના જ કે ભગવાનને તે દિવસે જગન્નાથજી ભગવાનને રથયાત્રાનો દિવસ છે એટલે બધી પૂજા જ રાખી છે. અને પૂજા કોના હાથે કરાવવાનું એ બધું વિચારી છે કે શું ગોઠવવાનું છે એ બધું. કેમ કે ઘણા બધા એવા દાતા હોય છે જે આપણને મદદરૂપ બનતા હોય, અને આપણા બધા સેવાવાળા બહેનો બધાના હાથે પૂજા કરાવશું. પણ પૂજા કોના હાથે કરાવવાની બધું સેટ કરવાનું છે. અને સરસ આયોજન છે, તો બધા પધારજો. કેમ કે અત્યારે ભગવાનની પૂજાને જે વિધિ વિધાન હોય એવી રીતના જ આપણું ઓપનિંગ કરવાનું છે. તો ચોક્કસ બધા પધારજો એવી બધા પાસે આશા રાખું છું કે આપણા બધા ભાઈઓ બહેનો હશે સાથે. અને આપણું એક ગુજરાતી તરીકે ત્યાં આપણે બધા માટે ચાલુ કરી છે કે ગુજરાતના હોય કે કોઈ પણ હોય, રાજસ્થાનના હોય, પંજાબના હોય, હરિયાણાના હોય, કોઈ પણના હોય, યુપી એમપી કોઈ પણ હોય, ત્યાં કોઈ અમારે ત્યાં ભેદભાવ હશે જ નહીં. કોઈ ભેદભાવ નહીં હોય. ત્યાં બધાને આશરો આપવામાં, જેટલી સગવડ હશે ને એટલો આપવામાં આવશે. વધારે નહીં, જેટલી સગવડ હશે ને એટલો ત્યાં આશરો આપવામાં આવશે. અને ફ્રી જ રહેશે. ત્યાં એક બોર્ડ મારવામાં આવશે કે કાંઈ પણ દાન આપવું હોય કે હું તો હઈશ જ નહીં બહુ, જોકે હું તો બધે ફરતી જઈશ, મારા સેવાવાળા બહેનો હશે. પણ ત્યાં બોર્ડમાં નિઃશુલ્ક જ છે, કોઈને કાંઈ ચાર્જ છે નહીં. પણ કોઈને એમ થાય કે અમારે કાંઈ મદદરૂપ બનવું છે તો ત્યાં બોર્ડ હશે જ. તમે કાંઈ પણ મદદરૂપ બનો તો મને વોટ્સએપ કરી દેવાનો રહેશે, જેથી કરીને મને ખ્યાલ આવે. મારે ટીચર નથી બનવું મેહુલભાઈ, આપણે ટીચર બનવું નથી.
આપણે માણસ એક બનીને તોય બહુ થઈ ગયું. આપણે એક માણસ બનવું છે કે આપણને લઈને કોઈને આંખમાં આંસુ ન આવવા જોઈએ. બસ એક માણસ જ બનવું છે, વધારે નથી બનવું કાંઈ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ મજાની વાત કરીને તો બધા શેર કરી દેજો. ખબર નહીં નેટવર્ક ઇસ્યુ છે થોડો, બધા ખૂબ શેર કરી દેજો જેથી કરીને યાત્રિકો કોઈ આવે તો એમને પણ ખ્યાલ આવે કે આ જગ્યાએ એક આપણો આવો આશ્રમ છે અને દાનવી દાતાના સહયોગથી છે. કેમ કે કરોડ રૂપિયા આપવા કાંઈ સહેલી વાત નથી. એક જ વ્યક્તિ આપે. વિચારજો, હું વારે વારે કહું છું કે હું જીવનમાં મને એમ થાય ને કે હું શું કમાડીને મારી લક્ષ્મી શું, તો મને એમ થાય કે જીવનમાં મને કાંઈ નથી કમાવું. જે આ વિશ્વાસ કમાણી છું ને એ જ મારી મૂડી છે, સાચી કહું ને તો. કેમ કે એક જ વ્યક્તિ 1 કરોડ રૂપિયાનું ત્યાં મકાન આપણને લઈ દેતા હોય અને આપણા ભરોસે આપણને આપતા હોય તો આનાથી બીજું શું હોય? ભગવાનની કૃપા. બીજું શું ભગવાનની કૃપા હોય? વિચારજો, એક લેડીઝ ઉપર આટલો વિશ્વાસ મૂક્યો હોય તો એ ભગવાનની કૃપા જ હોય ને. નહીંતર તો 5 રૂપિયા ન છૂટે હો, 5 રૂપિયા ન છૂટે. અને 5 રૂપિયા આપ્યા હોય ને તો મેં આપ્યું થતું હોય દુનિયામાં. તો આ દાતાને ખૂબ ખૂબ વધાવો એમ. અત્યારે અન્નક્ષેત્ર ચાલે જ છે ત્યાં હરિદ્વારમાં. ખીચડીનું રોજના માટે ખીચડીનું ચાલુ જ છે, એ પણ એના તરફથી જ ચાલુ છે. અને જે પણ એમ થાય કે અમારે હરિદ્વારમાં કાંઈ પણ જમાડવું છે તો ચોક્કસ મારો નંબર તો બધા પાસે છે જ, 981719 923, 981719 923. આખા શ્રાવણ મહિનાનું અમારે પ્રેમીલાબેન લંડન એના તરફથી બુક થઈ ગયું છે. આખા શ્રાવણ મહિનાનો પ્રસાદ પ્રેમીલાબેન લંડન, પ્રેમીલાબેન ભુડિયા એના તરફથી અત્યારથી બુક થઈ ગયું છે કે આખો શ્રાવણ મહિનો હરિદ્વારમાં પ્રસાદ મારા તરફથી. એટલે હજી ચાલુય નથી થયું, આ ચાલુય નથી થયું તો આ બુક થઈ ગયું છે. વિચારજો. એટલે એ તો છે ને આ બધું છોડવું બહુ અઘરું હોય છે. બધાને ખબર જ છે કે મરીને કાંઈ લઈને નથી જવાનું, બધાને ખબર છે ને, બધાને ખબર જ છે. પણ છૂટતું નથી. તમે તો ટીચર કરતાં વધારે હોય એમ લાગે. ના, હું ટીચર નથી ને મારે ટીચર બનવું નથી. ભગવાન મને બનવાય ન દે. આપણે એક સારા માણસ બનાવે બસ પ્રભુ, કે કોઈનો વિશ્વાસઘાત ન કરી. કોઈ આપણી ઉપર વિશ્વાસ મૂક્યો છે ને તો આપણે વિશ્વાસઘાત ન કરી. બસ એક વિશ્વાસઘાતના પાત્ર પ્રભુ આપણને ન બનાવે. આપણી સાથે ભલે હજારો લોકો વિશ્વાસઘાત કરી જાય પણ આપણને છે ને આપણે પ્રભુ આપણને ન બનાવે એવા. બસ એટલી એક ભગવાનને પ્રાર્થના કરજો. એટલે સાથે આપણું ઓપનિંગ. મને આ 2-3 દિવસથી બહુ બધા મેસેજ આવે. અમારે ઘણા બધા બોમ્બેથી બહેનો ભાઈઓએ બધાએ ટિકિટ બુક કરાવી છે અને આવવાના છે. કે અમારે આવું જ ક્યારેક હું તમને એમ કહું બધાને ખાસા નોટ કરી લેજો કે તમારે આવવાના હોય ને મારાથી કદાચ ફોન રિસીવ ન થાય ને તો મને વોટ્સએપ મેસેજ છોડી દેવો. સંસારનો ત્યાગ કરે એનાથી પણ નથી છૂટતું. સાચી વાત છે. ખાલી હાથે આવે ને ખાલી હાથે જવાનું. સાચી વાત છે. તમે હરિદ્વાર આવવાના હોય અને તમે ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય, મારો ફોન ન રિસીવ થાય તો તમે મને છે ને વોટ્સએપ મેસેજ કરી દેજો કે મારું નામ ગામ આ અને અમે ઓપનિંગમાં આવવાના છીએ. એટલે જેથી કરીને મને વ્યવસ્થા કરવાની ખબર પડે. કઈ જગ્યાએ રાખેલ છે એ બધું સરપ્રાઈઝ છે. એ તમે આવવાના હશો ને 7 તારીખે, એને પહેલાં હું 1લી તારીખે બધું જણાવીશ. હું એડ્રેસ ને બધું 1લી-2જી તારીખે જણાવીશ હું તમને. એટલે હવે હું ટૂંક સમયમાં પછી હરિદ્વારમાં જ છું. આટલી નાની ઉંમરમાં તમે ખૂબ જાણકારી આપી છે. જય સ્વામીને. મેં કાંઈ નથી આપી, બધું પ્રભુ આપે છે. મોટામાં મોટું પાપ વિશ્વાસઘાત છે. સાચી જ વાત છે. 100%. પણ ખબર નહીં માણસ કેમ સ્વાર્થી બનતો જઈએ ને ખબર નથી. ભગવાનને બધાને માનવું છે પણ ભગવાનનો ડર નથી કોઈને. કે મને લઈને કોકના દિલમાં કેટલું દુઃખ થતું હશે તો ભગવાન મને કેવી સજા મળશે એમ કોઈ ડર નથી. મારા બેનના જીવનમાં રોજ આનંદ ભરપૂર રહે એ તો પ્રભુની ઈચ્છા હશે, એમ થશે. ખબર નથી. જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો. સાચી વાત છે. એટલે આ બધું તમારે જે આશીર્વાદ આપવા હોય, જે આપવું હોય બધું દાતાશ્રીને આપજો.
અમેરિકાના જે દાતાશ્રી છે ને એમને આપજો, કેમ કે એના તરફથી એ બધું છે. લાઈવ ચાલુ બોલો કામ તો આ બધું એના તરફથી છે કે એને જ્યારે આવો વિચાર આવ્યો, મેં તો ખાલી મારો વિચાર રજૂ કર્યો હતો અને મને ખબર છે આ બધું પ્રભુ કરવાવાળું. હું સાળંગપુર ચાલીને જતી હતી અને અડધે પહોંચી હતી ત્યાં એ ભાઈનો ફોન મને, કેમ કે આપણે ટાઈમનો ડિફરન્સ હોય ને, ટાઈમનો ડિફરન્સ હોય, કેમ કે આપણે રાત હોય ત્યારે એને દિવસ હોય, એને દિવસ હોય તો રાત હોય. તો હું ચાલીને જતી હતી સાળંગપુર અને અડધે પહોંચી હતી અને મને ફોન આવ્યો કે બેન આપણે હરિદ્વારમાં અન્નક્ષેત્રનો વિચાર છે ને. મેં તો લાઈવમાં કીધું તું ખાલી, મને નહોતી ખબર કે ભગવાન સ્વામિનારાયણ ને મા ગંગા કે આટલો ઝડપ વિચાર મેં જ રજૂ કર્યો છે ને આટલો ઝડપ પ્રભુ પૂરો કરશે એમ. એટલે ત્યાં અડધે પહોંચી હતી સાળંગપુર જતી હતી ત્યારે મને ફોન આવ્યો અમેરિકાથી કે બેન તમે લાઈવમાં બોલ્યા હતા કે હરિદ્વાર તમારે આશ્રમ કરવાનો વિચાર છે ને આવો વિચાર છે બધાને જમાડવાનો રહેવાનો. તો કે મને એવો વિચાર, એ ભાઈનો એટલો ભાવ છે, અમારી ભાઈનો એટલો ભાવ છે કે બધાને જમાડો. એનો એક જ એવું છે કે અમને બેન ભાઈને ભગવાને છે ને ખબર નહીં એટલે મળાવ્યા છે કે એનો એક જ ભાવ છે કે બધાને જમાડો ને ખવડાવો, બસ જમાડો, બસ આપણી પાસે છે ને એટલું જમાડો. કે હું જગ્યા તો તમને લઈ આપું છું પણ ધીમે ધીમે કે એમાં દાતા જોડાશે અને આપણું અન્નક્ષેત્ર ચાલતું રહેશે. મેં કીધું તો ભગવાન ચલાવશે, પણ આપણી એક ખુદની જગ્યા હોય તો કાંઈ ટ્રાન્સફર થોડાક દી ઓલી ભાડે રાખી હોય તો વળી ચેન્જ કરવી અને થોડાક દી થાય તો વાન, થોડાક દી થાય તો વાન. તો ખાલી મેં વિચાર કર્યો ને ભાઈના હૃદયમાં પ્રભુ વૈસા અને સાળંગપુર ચાલીને જતી હતી અને અડધે પહોંચીને મને વિચાર આવ્યો કે બેન તમે જગ્યા જોઈ આવો અને તમે બધું નક્કી કરી આવો અને પછી છે ને હું જગ્યા તમને લઈ આપું. અને મેં એમાંય કીધું ભાઈ તમારે કોઈ સગાવાલાના નામે લ્યો અને મને સંભાળવા આપો. તો કે નહીં બેન તમારા જ નામે, ટ્રસ્ટ નહીં, તમારા જ નામે મારે લેવી જગ્યાએ કે. વિચારો એટલે કેટલો મારી ઉપર એને ભરોસો છે. અને જ્યારે હું ભરોસો તોડું ને તો ભગવાને મને માફ ન કરે હો. મેં એ ભાઈને એટલું જ કીધું કે અડધી રાતે મને કહેશો ને કે બેન મને આ મકાન જોઈ મને સહી કરી આપો, હું અડધી રાત તો એ વિચાર કર્યા વગર હું તમને સહી કરી આપીશ. જો કે કોઈ દિવસ માગે એવા જ નથી, મને ખબર છે ને ત્યાં સુધી, કેમ કે આપણા આશ્રમમાં મને એટલા મદદરૂપ બન્યા છે. અને ભાઈ એ બેન અને ભાઈ એનો એટલું આમ છે ને કે મદદરૂપ બન્યા છે ને બધાને જમાડો ને એનો એટલો ભાવ છે ને કે ક્યારેક એમ થાય કે પ્રભુ છે ને કોઈના હૃદયમાં વસીને કામ કરે છે. પોતે તો સાક્ષાત નથી આવી શકતો, નહીંતર વિચારજો તમે, ખાલી તમારું આ માઇન્ડ હોય ને ચલાવજો કે મળ્યા નથી, ઓળખા નથી, કાંઈ નથી ને એક બેનને કરોડો રૂપિયાના ખર્ચે પ્રોપર્ટી લઈ આપવી કાંઈ આ નાની વાત છે? આ કરે છે ત્યારે એમ થાય કે આ બધું આ કરે છે, આપણે કાંઈ નથી કરતા, પ્રભુ બધું કરે છે. આટલું યાદ રાખજો, હું કરું ને હું કરું એ અજ્ઞાનતા છે, બધું કરવાવાળો પ્રભુ છે. એટલે આમ બહુ આનંદ થાય કે આટલો મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. અને ઘણી વખત દુઃખય થતું હોય, ઘણા બધા એવા દુઃખ હોય કે કોઈને કહી ના શકાતા હોય, ત્યારે એમય થતું હોય કે પ્રભુ શું બાકી રહી ગયો છે. બેન અમે 15 થી 22 તારીખ સુધી હરિદ્વારમાં આવીએ છીએ, તો સરનામું મોકલજો. 15 તારીખ આ 15 તો નહીં મેળ પડે, હજી તો ત્યાં જે વ્યક્તિ છે એ રહે છે એ આપણને 1 તારીખે સોંપશે મકાન. આપણે 2 માળનું મકાન જ આખું બાય કર્યું છે, આપણે આખું 2 માળનું મકાન જ લઈ લીધું છે. ભાઈને લાંબી ઉંમર આપે, હા બસ એ ભાઈને ને બેનને ખૂબ લાંબી ઉંમર આપે. એમને એક દીકરો છે, ભગવાન એના દીકરાનું ખૂબ સ્વાસ્થ્ય સારું રાખે. એમને એક જ દીકરો છે અને ભગવાને ખૂબ એને અમેરિકામાં સુખી કર્યા. હું કેમ હજી ભગવાન એને એટલા સુખી કરે, એને ભગવાન એટલા હજી સુખી કરે જેથી કરીને આવા હું તો કહું હરેક સ્થિર સ્થાનમાં એમના અન્નક્ષેત્ર ચાલુ રહે. એવું નથી, એને નર્મદાના કાંઠે પણ 1-2 આશ્રમ બનાવી દીધો છે પોતાના ખર્ચે. આવું તો એને ઘણું બધું કર્યું છે, કેમ કે એના વિશે બોલવા બેસું ને તો બહુ બધું ઓછું પડે એવું છે. અમારા દેવેન્દ્રભાઈ જોવે છે ત્યાં દેવેન્દ્રભાઈ અહીં 2 સિલાઈ મશીન આપ્યા છે આપણને આશ્રમ માટે. અને અમારે એક બેનય મળી ગયા છે શીખવાડવા આવવા માટે. એ ટૂંક સમયમાં બધું ચાલુ થઈ જશે. પણ દેવેન્દ્રભાઈને કહું સોરી ભાઈ થોડીક લેટ છું, પણ ધીમે ધીમે બધું સેટ કરું છું, કેમ કે એકલા બધું બહુ બધું આવી ગયું છે, ટેન્શન વધારે.
તો એમાંથી ધીમે ધીમે બધું સેટ કરતી જાઉં છું. અમારે તમને મળવા આવું છે, રોકાવા નહીં. પણ હું કહીશ ભાવનાબેન, હું તમને કહીશ કેટલી તારીખે હું અહીંથી હજી હરિદ્વાર આવું છું એ હું જણાવીશ. હું હરિદ્વાર આવી જઈશ એટલે બીજે જ દિવસે તમ તારે મારો લાઈવ વિડીયો હશે જ મને મેસેજ કરી દેજો. ભગવાન બધી મનોકામના પૂરી કરે. આપણે કાંઈ નહીં, આપણે ખાલી શુદ્ધ સંકલ્પ કરવાનો બસ, બીજો કોઈ નહીં. કેમ કે આ બધું સ્ટાર્ટ કરાવીને પછી ત્યાં મારા બહેનો રહેશે. પછી હું થોડાક દિવસ મારા પરિવાર પાસે પાછી ફોરેન જાઉં છું. કેમ કે 2 વર્ષથી નથી ગઈ. તો હવે ભાઈની ને ભાભીની ને બધાની એવી ઈચ્છા છે કે બેન તમે આવો એમ. તો મારોય પરિવાર છે તો થોડીક મારી જિંદગી હોય એટલા માટે આપણે 7/7નું ઓપનિંગ કન્ફર્મ જ છે અષાઢી બીજના. અને તે દિવસે સરસ યજ્ઞ અને પૂજા ને કુંભગળો ને બધું સરસ આયોજન રાખેલ છે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે અમારા આશાના હરિદ્વાર તરફથી. અને શ્રીહરિ અન્નક્ષેત્ર હરિદ્વારમાં શ્રીહરિ નામ રહેશે. કેમ કે અમારા દાતાશ્રીનું એ ધ્યેય હતો કે બેન આપણે શ્રીહરિ રાખી. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કેમ કે મને બહુ ગમે શ્રીહરિ. મારા હાથ ઉપર જો શ્રીહરિ લખેલું જ છે. એટલે ખબર નહીં આ બધું પ્રભુ જાણતો હશે, ત્યારે જ આ બધા સંકેત મળતા હોય છે. એટલે ટૂંક સમયમાં જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ને સમય હવે આવી રહ્યો છે. અને નજીક તો નથી, તો એટલા માટે લાઈવ થઈને કીધું કે તમારે બધાને ટિકિટ કરાવી હોય તો તમે કરાવી શકો છો. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન તમારું ભલું કરે, સારા કામ કરો. યસ ભાઈ, થેન્ક યુ ભાઈ. આપણે તો ભગવાનના સારા કામ થાય એટલા કરવાના જ છે. ભગવાન આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો કોઈના ખુશીનું કારણ બની અને જ્યારે ભગવાન લઈ જાય ત્યારે આપણને હસતા હસતા એમ થવું જોઈએ કે ના, મેં કોઈ માટે કાંઈ ને તો કાંઈ નહીં. આપણે કોઈને બટકું રોટલા સુધી તો આપણે એને પહોંચાડ્યા હતા, બીજું તો કાંઈ નહીં. બસ પછી કર્મફળ તો પ્રભુ આપશે, એને જે આપવું એ મંજૂર છે, એમાં કોઈ શંકા જ નથી. ભગવાનને જે આપવું હોય તેમાં કોઈ શંકા જ નથી. આજે હું નરનારાયણ પ્રાગટ્ય સાંભળતી હતી, બહુ સરસ એ વાત હતી, બહુ જ એમાં મસ્ત હતી. આખી મેં લગભગ 2 થી 3 કલાક આજે શાસ્ત્ર વાંચ્યું ને બહુ સરસ. આમ કે ભગવાન નરનારાયણ દેવે આપણા માટે કેટલું તપ કર્યું હતું એમ, કેટલું એટલે કેટલું તપ કરેલું છે. ત્યારે આપણે તો શું કરી શકીએ પ્રભુ માટે એમ. આપણે ભગવાન માટે કાંઈ ન કરે. જયેશભાઈ પટેલ ભાઈ પહોંચી જાજો બધા. સમય તો આપણને જો ક્યારે મળવાનો જ નથી, પણ એમાંથી સમય કાઢવાનો છે કોઈ માટે, ભગવાન માટે કાઢવાનો છે, કોઈ સમાજ માટે સારા કાર્ય માટે આપણે સમય કાઢવાનો છે. નહીંતર બધાની લાઈફ અત્યારે બીજી જ છે, બીઝી લાઈફ જ છે બધાની. કોઈ ફ્રી નથી અત્યારે આ જમાનામાં. રણજીતભાઈ કાંઈ નથી તમારા બેન, અમે એમ કહી છીએ ભાઈ કે બધા પહોંચી જાજો. સાથે આપણું ઓપનિંગ છે તો બધા હરિદ્વારની અત્યારથી ટિકિટ લઈ લેજો અને બધા પહોંચી જાજો. દીકરીઓ આશ્રમ આવી અભ્યાસની સગવડ કરી એ બદલ અભિનંદન. આપણે તો કાંઈ નથી કરતા, બધું પ્રભુ કરાવે છે. અમારી દીકરીઓ જો અત્યારે ભણે જ છે, હું તમને લાઈવ વિડીયો બતાવું. કેમ કે અત્યારે એમને ટીચર જેટલી દીકરીઓને ભણવું હોય અત્યારે એમને ભણાવતા જ હોય છે. પછી સાંજે વળી કલાક રમવાનું. કેમ એને રમવાનું ભક્તિ? તારે કેમ રમવાનું છે? તારે પતી ગયું? એટલે અમે નવરા ફ્રી તો કોઈને બેસવા દઈએ એવા છીએ જ નહીં. આજે પહેલો દિવસ હતો ને કેવો પહેલો દિવસ રહ્યો? હે મસ્ત રહ્યો? ગઈ હું તમને? તું જોશથી બોલતા શીખી ગઈ? બોલતી જ જોશે. જય સ્વામિનારાયણ બોલજી. જય સ્વામિનારાયણ. હજી ધીમું બોલે છે, હજી જોશથી બોલવાનું. જય સ્વામિનારાયણ. મસ્ત હો. હજી બધાને બેસવાનું જ છે રાતે. તમે થોડાક ટાઈમ તમે તારે જલસા કરો. આ શું કરસ? વર્ગમૂળ. હે વર્ગમૂળ એને વાંચસ એમ? યાદ રાખવાનું. અચ્છા. અને ગોખવાનું ન હોય? હા, તૈયાર કરવાના. ડબલ વાળ ગુણી દઈએ ને એટલે સરસ. તને આવડું? એ બહુ નબળી. તાર ધ્યાન રાખવાનું હો વધારે. જો તાર પપ્પાય નથી અને તાર મમ્મી એક જ છે તો તારી ઉપર તાર મમ્મીનું હોય ને આખી જિંદગી, તો તારે મસ્ત ભણવાનું હો. ટીચર ખીજાય તોય આપણે સાંભળવાનું, આપણા હિત માટે છે. કોના માટે? તારા માટે હો. મસ્ત શીખવાનું.
તમને ત્યાં કેટલી કલાક તું પહેલાં સ્કૂલે જતી ત્યાં ભણાવતા? 2 કલાક. પછી આખો દી રમવાનું? પાછી 2 કલાક જાય. 2 કલાક 2 કલાક જ ભણતી? એમાં શું આવડે તને? એટલે થોડુંક તને અઘરું લાગશે પણ ભણજે હો. જો તાર મમ્મીને તારી પર જિંદગી હોય હે ને, તારે તાર પપ્પા માટે ભણવાનું. તાર મમ્મી નથી ને, તારે તાર પપ્પા માટે ભણવાનું હો. જેને જો આમાં ઘણા બધાને મમ્મી પપ્પા નથી એને એના પપ્પા માટે ભણવાનું, અને જેને મમ્મી છે એને મમ્મી માટે ભણવાનું હો. કે મારી મમ્મી એકલા જિંદગી કાઢી, હવે હું એને સુખી કરું. શું તારે ભક્તિ તાર પપ્પા માટે? શું ધરતી હો, તાર પપ્પા માટે ભણવાનું કે મારા પપ્પાને, મારા પપ્પાનું નામ રોશન. હા, નામ રોશન કરીશ એમ હો. આમાં આપણે ઘણી બધી દીકરીઓ એવી છે કે કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, કોઈને મમ્મી પપ્પા બેય નથી બિચારા. એટલે ઘણી બધી એવી દીકરીઓ છે. પણ બસ આપણે બધા સાથે મળી અને ભણાવશું અને આ દીકરીઓને ધ્યેય સુધી પહોંચાડશું. તમે બધા સાથે હશો એટલે મને કોઈ ટેન્શન છે નહીં. એ ટીચર આવે એટલે લેસન કરવા માંડો. હું કહું ને ભાઈ, આપણે ટીચર જીવનમાંય નથી બનવું, ટીચરેય નથી બનવું ને બહુ મોટા માણસો એ કોક મને એવું ક્યારેક કહે ને ત્યારે મને બહુ દુઃખ લાગે. આપણે એવા મોટા માણસય નથી બનવું. આપણે બસ એ જે સાધારણ છીએ એ જ ભગવાન રાખે આપણને. બેન આ દીકરીઓ કોણ અનાથ છે? ઘણી બધી છે એવા. ઘણાના મમ્મીનો હોય, દાદા દાદી બે જ હોય, એની સાથે રહેતા હોય. કેમ કે કોરોનામાં ઘણાના ઘર બિચારાના ઉજળી ગયા છે. કોઈને મમ્મીનો હોય, કોઈને પપ્પાનો હોય. એવા ઘણી પરિસ્થિતિ કોરોનામાં થઈ છે. અથવા ખબર નહીં, ક્યારેક હું આજે લાઈવમાં કહું છું, કેમ કે અમારી એક દીકરી છે ને, એના મમ્મી એને મૂકીને વહી ગયા છે. એના મમ્મી મૂકીને, કાંઈ પ્રોબ્લેમ નહીં, બસ એને બીજા સાથે પ્રેમ થઈ ગયો ને વહી ગયા છે. એટલે આજે ખાસ લાઈવ એ માટે કહું છું, આજે જે વાત નીકળી છે ને એટલે કહું છું કે તમને પ્રેમ થાય એનો કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો, તમને પ્રેમ થઈ ગયો છે કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે નિસ્વાર્થ પ્રેમ હોતો હોય છે. પણ તમે તમારા બાળકને હેરાન કરીને જાઓ ને, એ પ્રેમ છે જ નહીં, એ વાસના છે. એ પ્રેમ છે જ નહીં, વાસના છે. જો તમને પ્રેમ કરતા હોય તો તમારા બાળક નહીં સ્વીકારી શકે. જે માણસ તમને પ્રેમ કરતો હોય ને તો એ તમારા બાળક નહીં સ્વીકારી શકે, એટલું યાદ રાખજો. તો તમારે જવું હતું ને તો તમારી દીકરીને લઈને જવું હતું, મૂકીને નહોતી જાવી. કે તમારે દીકરો હોય તો દીકરાને લઈને જવું હતું. એ પાછળ એ બાળકનું ભવિષ્ય શું હોય એ તમે ક્યારેક છે ને, તમે બધું ગાંઠપણમાં બધું કરી દો છો ને, એ ત્યારે તમને નહીં સમજાય. પણ તમારી એ ઉંમર થશે ને ત્યારે તમારે સમજાશે કે મેં કોને છોડ્યું હતું. અને જે એની આતડી કકડતી હશે ને, એનો રુધિયો રોતો હશે ને, તમને કોઈ દી સુખી નહીં થવા દે. આટલું યાદ રાખજો. એ છોકરી મારી પાસે ઘણી વાર આવીને રડતી હોય છે. એ તમને ક્યારેય છે ને, એનો આત્મો જે રડતો હશે ને, એ તમને સુખી નહીં થવા દે, યાદ રાખજો. તમારે જવું જ છે તો તમારા બાળકને લઈને જાઓ. તો તમારા બાળકને તમે લઈને જાઓ, એની શું કામ બગાડો છો? અને ક્યારેક મને શરમ થાય કે પતિ પત્ની સાથે રહેતા હોય તોય તમને બીજા સાથે પ્રેમ થઈ જાય. તમે પતિ પત્ની સાથે રહ્યો છો ને તમને તોય બીજા સાથે પ્રેમ થઈ જાય. શરમ થવી જોઈએ. તમારી પાછળ હે ને બાળકનું જીવન બગડે છે. અને લઈને જવાય ને તો તમારા બાળકોને લઈને જાજો. પ્રેમ કરો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, એની સાથે મને કોઈ પ્રોબ્લેમ નથી. બેન આ કિસ્સો બહુ વધી ગયો છે. ધરતી, પ્રાચી, આ કિસ્સો બહુ વધી ગયો છે ને તો એના આપણે જ બધાને ધ્યાન રાખવાનું છે. આપણે જ બધાને ધ્યાન રાખવાનું છે. આપણે જ ધ્યાન નહીં રાખો તો શું થશે? જે પ્રેમ હોય ને, તમને એક આંસુ એને તમારા આંખમાંથી ન પડવા દે, ખબર? એને પ્રેમ કહેવાય. તમે 1000ના આંસુ પડવી નાખો, એ શું પ્રેમ કહેવાય? એ બધી વાસના કહેવાય. ભગવાન એને કોઈ દિવસ નહીં માફ કરે. હા, કોઈ દિવસ નહીં કરે. કેમ કે એ રોજ જે દીકરી આવીને મારી પાસે એક વાત તો રડતી જ હશે. ત્યારે હું એને એવું કહું કે એવું કાંઈ ન હોય,
તાર મમ્મીથી ભૂલ થઈ ગઈ હોય. આપણે એમ જ કહીએ ને, બાળકને શું બીજું શીખવાડવાનું. એ નાનું એનું બાળકનું મગજ બહુ નાનું હોય, એને એવા કાંઈ થોડાક સંસ્કાર આપણે આપવાના છે કે ના આમ હોય ને આમ જ હોય. એવા સંસ્કાર થોડાક આપણે બાળકને આપવાના છે. એટલે આમાં એક ભાઈએ પૂછ્યું ને કે અનાથ કોણ છે. આવી રીતના ઘણી દીકરીઓ છે, આવી રીતના ઘણી બધી દીકરીઓ છે. અને હજી આજે કેટલા 5 એડમિશન આવ્યા, આજે 5 એડમિશન આવ્યા છે. અને હજી આજથી સ્કૂલ ખુલી તો ઘણાના એલસી બાકી હતા. તો ઘણી બધી દીકરીઓ જે અમારા 2 દિવસમાં આવવાની છે. જય માતાજી, જય માતાજી. તો ચોક્કસ બધા પધારજો. અને આપણું કન્ફર્મ જ છે 7/7/2024. તારીખે કેટલી મસ્ત આવી. આ બધું પ્રભુ ગોઠવતા હોય છે. 7/7/2024. વાર કયો છે મને યાદ નથી, મેં જોયું નથી. સાચું કહું તો ટાઈમ એટલો બધો મળ્યો નથી, જોઈ લઈશ. પણ હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં આપણું અન્નક્ષેત્ર ચાલુ થઈ રહ્યું. અન્નક્ષેત્ર તો ચાલુ જ છે, પણ યાત્રિકો માટે રહેવું જમવું ફ્રી. એટલા માટે પ્રણામ પ્રણામ પ્રણામ. જય સ્વામિનારાયણ. તો બહુ બધા બહેનો બોમ્બેથી આવે છે અને બહુ બધા ભાઈઓએ બોમ્બેથી આવે છે. બધાના મેસેજ આવી ગયા છે કે ટિકિટે ઘણી બધી થઈ ગઈ છે. સાચી વાત છે, થેન્ક યુ. આના માટે આપણે ઘણું લાઈવ કરશું, ઘણું બધું વિષય ઉપર લાઈવ કરવું છે. મને તો બહુ બધા દીકરીઓને ખબર છે. એટલા હમણાં મેસેજ આવ્યા છે કે તમે શેમ્પૂ કયો વાપરો છો. શું કહું, ફોન કરે કે તમે માથામાં શેમ્પૂ કયું વાપરો છો, એવા પ્રશ્ન કરે. લગભગ મને 20 મેસેજ છે, 20 કે તમે શેમ્પૂ કયું, તમે હેરમાં કયું તમારો શેમ્પૂ વાપરો છો. હું શું કહું, ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે આવા પ્રશ્નનો શું જવાબ આપું. હું જો કોઈ દિવસ છે ને આજે કન્ફર્મ કરી દઉં તમને, આજે લાઈવ પૂરું બધું લઈ જ લઉં આજે, કે હું છે ને કોઈ શેમ્પૂ યુઝ નથી કરતી. લંડનથી આવે તો એ વાપરતી, ને તો મારું શેમ્પૂ ટ્રેસમી હોય છે. ટ્રેસમી હું એ યુઝ કરું છું, ટ્રેસમી. એટલે ઘણા બધા આજે મને ફોન આ બાબતે મહેરબાની કરીને. દક્ષાબેન, સાથે આપણે હરિદ્વારમાં ઓપનિંગ છે. આપણે યાત્રિકો માટે રહેવું જમવું ફ્રી બધું આશ્રમ સ્ટાર્ટ કરી છે. એટલા માટે સાથે હરિદ્વારમાં ઓપનિંગ છે, ઉત્તરાખંડમાં માં ગંગાના સાનિધ્યમાં. આપણું આ હરિદ્વાર એટલે મારે ઓલા હરિદ્વારથી આ હરિદ્વાર મારે અપડાઉન જ કરવાનું છે. 15 દિવસ એ હરિદ્વાર રહીશ, 15 દિવસ આ હરિદ્વાર રહીશ. એટલે આજે તમને કહું છું ને કે આવા મને મેસેજ, હું આવવાની છું. ચોક્કસ હિનાબેન, ચોક્કસ પધારજો. ચોક્કસ જે પણ ભાઈઓ બહેનો બધા પધારજો. અને પૂજા કોના હાથે, ઘણા બધા એવા દાતાશ્રી છે મારા, એમના હાથે પૂજા રખવશું. અને બહેનો હશે, બધા ભાઈઓ હશે. એટલે એ બધું કન્ફર્મ હું પાછું લાઈવ કરીને આપણને જણાવીશ, ક્યાં કઈ જગ્યા આવવાનું બધું જણાવીશ. એટલે આવા